પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે વાત કરી હતી બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય મુખ્ય કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. એક હોય છે યસનો ક્વેશ્ચન અને એક હોય છે ડબલ એચ ક્વેશ્ચન. યસનો ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જેનો જવાબ હા અથવા નામાં આપી શકાય અને જે પ્રશ્નની શરૂઆત છે એ એમિઝાર, વોઝ વેર, વિલ શેલ, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ, કેન કુડ, વિલ વુડ, શેલ શુડ, મે કે માઇટથી થાય તો એ પ્રશ્ન છે યસનો ક્વેશ્ચન બનતો હોય છે. ડબલ્યુ એચ ક્વેશ્ચન કોને કહેવાય? તો કે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે તો એનો જવાબ એક તો હા કે નામાંનો આપી શકાય અને જે પ્રશ્નની શરૂઆત છે એ કેટલાક ખાસ પ્રકારના ડબલ્યુ એચ વર્ડ્સથી છે થતી હોય તો એ જે ક્વેશ્ચન છે એને ડબલ્યુ એચ ક્વેશ્ચન છે એ કહેવાય છે. આપણે કાલે યસનો ક્વેશ્ચન છે, યસનો ક્વેશ્ચનનું એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એના વિશે વાત કરી હતી બરાબર. આજે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે જોવાના છે અને ત્યારબાદ એક નવું વાક્ય છે એ શીખવાનું છે બરાબર. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ છે આપણે શું મૂકતા હતા? આસ્ક્ડ મૂકતા હતા. સંયોજક છે જો યસનો ક્વેશ્ચન હોય તો શું આવતું હતું? ઇફ અથવા વેધર. અને જો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો ડબલ્યુ એચ વર્ડ આવતું હતું. પછી પ્રશ્નાર્થને વિધાન વાક્યમાં ફેરવવું બરાબર. પછી પ્રશ્નાર્થને આપણે વિધાન વાક્યમાં છે એ ફેરવતા હતા બરાબર. અહીંયા સુધી આપણે વાત કરી હતી ને કેટલાક એક્ઝામ્પલ જોયા હતા યસનો ક્વેશ્ચનના. હવે આજે પહેલા એક યસનો ક્વેશ્ચન હું તમને આપી દઉં પછી ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં છે આગળ વધવાનું છે. તમારે એ યસનો ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનો છે બરાબર. ચલો ચલો આવું વાક્ય છે. આસ્થા સેડ ટુ અમન, ડુ યુ નો હુ ઇઝ વિઝિટિંગ હિયર ટુડે? ચલો કમ્પ્લીટ થઈ ગયું હશે. ચલો હવે પહેલા આવું વાક્ય આવે બરાબર. તો અહીંયા એ બે પ્રશ્ન થાય. અહીંયા છે એ હુ પણ આવ્યું છે અને અહીંયા ડુ પણ આવ્યું છે. તો પહેલો પ્રશ્ન આપણને થાય બરાબર આ ડબલ્યુ એચ ક્વેશ્ચન છે કે યસનો ક્વેશ્ચન છે બરાબર. તો આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે શરૂઆતની અંદર જે વાક્ય હોય એ વાક્ય ઉપર બરાબર એ મહત્વ દર્શાવી વાક્ય છે એને અગત્યતા આપીને એ તમારે ડિસાઇડ કરવાનું રહેશે. એટલે શરૂઆતનું જે વાક્ય છે એ કેવો ક્વેશ્ચન છે? યસનો ક્વેશ્ચન છે બરાબર. તો આપણે છે યસનો ક્વેશ્ચન પ્રમાણે છે ચાલવાનું છે. આસ્થાનું આસ્થા, સેડ ટુનું થઈ જશે આસ્ક, અમનનું અમન, ઇફ યુ આગળ આવશે બરાબર. યુ એટલે અમન એટલે હી. ડુ ડઝ નું શું થઈ જાય? ડીડ. પણ ડીડ વિધાન વાક્યમાં આવે નહીં એટલે જે પણ ક્રિયાપદ હોય એનું શું કરવું પડે? V2 કરવું પડે બરાબર. તો નો છે એનું થઈ જાય નું બરાબર. નો છે એનું થઈ જાય નું. હુ નું હુ. એમિઝાર નું શું થઈ જાય? વોઝ વેર. વોઝ વેર સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી એટલે આઈએનજી. હિયર નું થઈ જશે ધેર. ટુડે નું ધેટ ડે બરાબર. આસ્થા ડમન ઇફ નું હુ વોઝ વિઝિટિંગ ધેર ધેટ ડે. આવું વાક્ય છે એ બનશે. ચલો હવે એ ડબલ્યુ એચ ક્વેશ્ચન છે એના કેટલાક આપણે એક્ઝામ્પલ છે એ જોવાના છે. विराट said to Anushka,
વોટ ડીડ યુ બાય ફ્રોમ માર્કેટ યસ્ટરડે. આ વાક્ય છે. વિરાટ સેડ ટુ અનુષ્કા વોટ ડીડ યુ બાય ફ્રોમ માર્કેટ યસ્ટરડે. તમે લોકો એક કામ કરો, સાથે લખોમાં, પછી અમુક જણા લખાઈ જાય બરાબર, પછી એ તકલીફ હશે. પહેલા સમજી લો, પછી લખવાનો ટાઈમ આપીશ બરાબર, ત્યારે લખી લેજો. પછી હું બોલતો હોય બરાબર, પછી તમે લખવામાં ધ્યાન આપો, પછી સમજાશે નહીં. તો વિરાટ સેડ ટુ અનુષ્કા વોટ ડીડ યુ બાય ફ્રોમ માર્કેટ યસ્ટરડે બરાબર. તો વિરાટનું પહેલા શું આવશે? વિરાટનું વિરાટ. સેડ ટુ નું શું થઈ જશે? આસ્ક. અનુષ્કાનું અનુષ્કા. WH વર્ડ છે એટલે સંયોજક WH વર્ડ પોતે આવશે. હવે જો વાક્ય રચના પાછી એઝ ઇટ ઇઝ એ છે કેવી થઈ ગઈ છે? યસ નો ક્વેશ્ચન જેવી થઈ ગઈ છે બરાબર. વાક્ય રચના આવે જો બરાબર. આ WH વર્ડ છે, આપણે કાલ વાત કરી હતી કે યસ નો ક્વેશ્ચનમાં શું આવશે? તો કે હેલ્પિંગ વર્બ આવશે, ત્યારબાદ કરતા આવશે બરાબર, અને એ ક્રિયાપદ આવશે. આ રીતની વાક્ય રચના આવશે બરાબર. હવે તમે જુઓ, આ WH વર્ડ છે, WH વર્ડ તમે સંયોજક તરીકે મૂકી દીધું છે. હવે તમારી વાક્ય રચના છે બરાબર, એ તમારી કેવી થઈ ગઈ છે? યસ નો ક્વેશ્ચન જેવી થઈ ગઈ છે. તો જે પ્રમાણે યસ નો ક્વેશ્ચન છે એની અંદર આપણે એ ચેન્જીસ કરતા હતા, એ જ પ્રમાણે ચેન્જીસ થશે. તો યુ છે, યુ આગળ આવશે. યુ એટલે કોણ? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? અનુષ્કા. તો અનુષ્કાની કરતા વિભક્તિ શું થઈ જશે? શી. ડીડ છે, ડીડ વત્તા બાય બરાબર. ડીડ વત્તા બાય એટલે કે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનો તમે છે ઇનડાયરેક્ટ ની અંદર ટ્રાન્સફર કરો બરાબર, તો કયો કાળ થઈ જશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ નોટ, હેડ બોટ બરાબર. હેડ પ્લસ V3. તો શી હેડ બાય નું ત્રીજું રૂપ થઈ જશે બોટ. ફ્રોમ નું ફ્રોમ, માર્કેટ નું માર્કેટ. યસ્ટરડે નું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. હાજી રોહન said to Sohan. Rohan said to Sohan, how long did you stay there? આવું વાક્ય છે બરાબર. રોહન said to Sohan, how long did you stay there? બરાબર. તું કેટલો સમય ત્યાં રોકા? તો રોહનનું રોહન, said to નું થઈ જશે ask, સોહનનું સોહન. how long છે બરાબર, તો how long નો how long as it is. યુ છે એ યુ ને આગળ લાવવું પડશે બરાબર. તો યુ એટલે સોહન, એટલે એની કરતા વિભક્તિ શું આવશે? હી. ડીડ નું શું થઈ જાય? હેડ. સ્ટે નું શું થઈ જશે? સ્ટેડ. અને હિયર હોય તો ધેર થાય, તો ધેર હોય તો શું રહે? તો કે ધેર નું ધેર જ રહે. Aman said to અનામિકા. આ નામ ભાઈ એના રિપીટ થયા કરશે બરાબર, નવા ડાઉનલોડ થતા જ નથી. ના ના ભાઈ, આભાર તમારો. ના 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 ના, તમારે જે કરવાનું છે ને એ કરો બરાબર, નામ મારે નથી જોતા. આવું સેન્ટેન્સ છે
અમન સેડ ટુ અનામિકા, વાય આર યુ ક્રાઇંગ નાઉ? બરાબર, અત્યારે તું શા માટે રડી રહી છો? અમનનું અમન, સેડ ટુ નું શું થઈ જશે? આસ. અનામિકાનું અનામિકા, વાય નું વાય. યુ આગળ આવશે એટલે શું થઈ જશે? શું થઈ જાય? શી. એમિઝાર નું શું થઈ જશે? વોઝ. વાય શી વોઝ. એમિઝાર સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ. બરાબર, તો એમિઝાર નું વોઝ વેર, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી નું રૂપ. એટલે ક્રાઇંગ નું ક્રાઇંગ. નાવ છે એનું શું થઈ જશે? ધેન. Ronak said to Rohit. આવું વાક્ય છે. બરાબર, રોનક સેડ ટુ રોહિત, વેર હેવ યુ ગોન ધ ડે બિફોર યસ્ટરડે. બરાબર, આવું વાક્ય છે. ચલો, તો રોનક નું શું આવશે? રોનક. સેડ ટુ નું શું થઈ જશે? આસ્ક. રોહિત નું રોહિત. વેર નું વેર. યુ આગળ આવે. યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? રોહિત. એટલે હી. હેવેઝ નું શું થઈ જશે? હેડ. બરાબર, વેર હી હેડ. હેવેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ છે. હેવેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળનો ઇનડાયરેક્ટમાં બરાબર ટ્રાન્સફર કરો તો કયો થાય? પૂર્ણ ભૂતકાળ. તો એમાં હેડ સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? V3. એટલે ગોન નું ગોન. ધ ડે નું ધ ડે. બિફોર નું શું થઈ જાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટુમોરો નું શું થઈ જાય? ટુમોરો નું શું થઈ જાય? સોરી, યસ્ટરડે નું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. બરાબર, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થાય. હે? ચાલો લખી નાખો. અને એક વાક્ય અહીંયા આપું છું. બરાબર, એ તમે કરી નાખો. અહીંયા ઉપર લખી નાખું છું. ચલો, હવે વાક્ય બની ગયું છે. અહીંયા ધ્યાન. ઓકે, હાલ. વાક્ય એવા બે કરાવેલા જો બોર્ડ ઉપર જ છે. વાય નું વાય એ સીધું. બરાબર, આ યુ આગળ આવે એટલે ઈ ડુડસ છે. ડુડસ એનું શું થાય? ડીડ થાય. પણ ડીડ વિધાન વાક્યમાં આવે? નો આવે. શું આવે? ડીડ વિધાન વાક્યમાં આવે નહીં. એટલે ડીડની અસર શું કરવી પડે? ક્રિયાપદ ઉપર આપી. એટલે આ અહીંયા શું થઈ જાય? ડ્રો થઈ જાય. બરાબર, યોર બાઇક. યોર એટલે રોહિત. તો યુ યોર. તો હિમ ઇઝ બાઇક સો ફાસ્ટ. ચલો ભાઈ, જેને ન ખબર પડી હોય બરાબર અહીંયા જ નાખજો. રીતિકા સેડ નું થઈ જશે આસ્ક.
રોહિતનું રોહિત, વાયનું વાય. આ યુ આગળ આવે, યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર આપેલા વાક્યમાં રોહિત છે તો એની કર્તા વિભક્તિ શું આવશે? હી. ડુ ડઝ નું થશે ડીડ, પણ ડીડ છે અહીંયા જો વાક્ય આપ્યું છે ડીડ છે એ વિધાન વાક્યમાં મુકાય નહીં, તો આપેલું જે ક્રિયાપદ છે એનું તમારે V2 કરવું પડે. એટલે આ ડ્રાઈવ છે એનું V2 તમારે કરવું પડે, ડ્રો. બરાબર. વાય હી ડ્રો, યુ યુ યોર, યોર એટલે સાંભળનાર રોહિત, યુ યુ યોર, તો હી હિમ હિઝ, હિઝ, બાઇક નું બાઇક, સોફાસ નું સોફાસ. હવે ત્રીજા પ્રકારનું વાક્ય હેડિંગ આપી દો, આજ્ઞાર્થ વાક્ય. imperative sentence. આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. હેડિંગ અપાઈ જાય એટલે અહીંયા ધ્યાન રાખજો. આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય કહેવાય કોને? હા બરાબર. પહેલો જવાબ આપણો એ જ મળે કે જે વાક્યમાં શું કરવામાં આવ્યું હોય, કોઈ પણ પ્રકારની આજ્ઞા કરવામાં આવી હોય. બરાબર. આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બરાબર, ડન છે, સાચી વાત છે. આજ્ઞા કરી વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યને આપણે ઓળખવું હોય, એને આઈડેન્ટિફાય કરવું હોય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ? ઉદ્ગાર ચિહ્ન આજ્ઞાર્થ વાક્યમાં હોય, એ ઉદ્ગાર વાક્યમાં હોય. આમાં ન હોય, ન હોય, આમાં ન હોય, ન આવે. બરાબર. જો સાંભળો, એ જે ઉદ્ગાર વાક્ય આવે ને, ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન આવે. તમે જો કહો છો ને ઊંધો આય, આ કહો છો ને તમે, ઓકે, એ આમાં ન આવે. બરાબર. હા ચલો, તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કોઈ કહેશે મને? શુડ. ચલો અહીંયા જ રાખો. એટલે આ વસ્તુ છે ને, બરાબર, મારે આ જ જાણવું હતું કે તમને કેટલું બરાબર એ જાણો છો. હવે અહીંયા જ રાખો. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો આજ્ઞાર્થ વાક્ય છે એ માત્ર આજ્ઞા ન દર્શાવ્યું. કોઈ પણ વાક્યમાં છે સલાહ આપવામાં આવી, સૂચન આપવામાં આવ્યું, વિનંતી હોય, આજ્ઞા હોય, હુકમ હોય, એ બધા જ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યને ઓળખવું હોય તો બરાબર, તો ઓળખવા માટે આજ્ઞાર્થ વાક્યમાં પણ છે આજ્ઞાર્થ વાક્યના અંતે શું હશે? પૂર્ણ વિરામ હશે, ફૂલ સ્ટોપ હશે. બરાબર. કોઈ પણ જાતનું ઉદ્ગાર ચિહ્ન આમાં હોતું નથી. ડન છે? બરાબર. ફૂલ સ્ટોપ હશે. તો એને ઓળખવાનું કઈ રીતે? જે વિધાન વાક્ય છે, વિધાન વાક્યની અંદર અને આજ્ઞાર્થ વાક્યની અંદર ફેર શું આવે? તો કે આજ્ઞાર્થ વાક્ય છે એમાં ખાસ યાદ રાખવાનું કે આજ્ઞાર્થ વાક્યની જે શરૂઆત છે, બરાબર, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ કેમથી થાય? તો કે ક્રિયાપદથી થાય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ કેમથી થશે? ક્રિયાપદથી થશે. બરાબર. જો નકાર આજ્ઞાર્થ હોય તો શરૂઆત છે એની ડુ નોટ અથવા ડોન્ટ થી થાય. નકાર વાક્ય હોય તો એની શરૂઆત કેમથી થાય? ડુ નોટ અથવા ડોન્ટ થી થાય. બરાબર. પંખો બંધ કરજો. કેટલીક વાર શું થશે? તો કેટલીક વાર એ આજ્ઞાર્થ વાક્યની અંદર એ વિનંતી દર્શાવવા માટે એ ક્રિયાપદ પહેલા છે બે શબ્દ અવારનવાર મૂકવામાં આવે છે, પ્લીઝ અને કાઇન્ડલી. બરાબર. પ્લીઝ અને કાઇન્ડલી. આ કાઇન્ડલી છે, કિનલી નથી. બરાબર. આ ધ્યાન રાખજો. એટલે જ્યારે આ પ્લીઝ અને કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ આપવામાં આવ્યા હોય ત્યારે તમારે એની પછીનો શબ્દ છે એ ધ્યાનમાં લેવાનો છે. બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખો, હજી તમને એ લગભગ ટપો પડ્યો નથી. એક્ઝામ્પલ જોઈએ એટલે આવું વાક્ય છે કે ગીવ મી યોર પેન. આવું વાક્ય છે, ગીવ મી યોર પેન. બરાબર. મને તારી પેન આપ. તો ગીવ મી યોર પેન, તો ગીવ શબ્દ છે એ શું કહેવાય? ગીવ શબ્દ છે એ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. બરાબર. તો વાક્યની શરૂઆત કેમથી થઈ છે? ક્રિયાપદથી. તો આ જે વાક્ય છે એ કેવું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બરાબર. હું તમને એમ કહું કે રાઇટ
પ્રોપરલી, બરાબર, રાઇટ પ્રોપરલી, યોગ્ય રીતે લખો. તો રાઇટ શબ્દ છે શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. કેવું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. બરાબર. ઓપન યોર બુક એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ. ઓપન યોર બુક એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ. બરાબર. ઓપન શબ્દ છે શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. કેવું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. આટલી વસ્તુ સમજાણી. આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેનથી થશે? ક્રિયાપદથી થશે. આજ્ઞાર્થ વાક્ય છે એને ઓળખવા માટે યાદ રાખવાનું કે એની શરૂઆત છે એ ક્રિયાપદથી થાય. કેવું વાક્ય હોય તો? હકાર આજ્ઞાર્થ હોય તો. આજ્ઞાર્થ વાક્યમાં બે ટાઈપ આવે, બરાબર, હકાર આજ્ઞાર્થ અને નકાર આજ્ઞાર્થ. જો નકાર આજ્ઞાર્થ હોય તો એ શરૂઆતમાં શું આવશે? ડુ નોટ અથવા ડોન્ટ. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે, બરાબર, ડોન્ટ પાર્ક યોર વેહિકલ હિયર. તો જે આ વાક્યની શરૂઆત છે એ કેનથી થઈ છે? ડોન્ટ થી. બરાબર. મતલબ કે આ વાક્ય છે એ કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર. ડુ નોટ સ્પ્લિટ હિયર એન્ડ ધેર. બરાબર, આવું વાક્ય છે. ડુ નોટ સ્પ્લિટ હિયર એન્ડ ધેર. જ્યાં ત્યાં થૂકશો નહીં. બરાબર. તો ડુ નોટ કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર. હવે ઘણીવાર એ વિનંતી દર્શાવતા એ કેટલાક આજ્ઞાર્થ વાક્ય હોય છે એની પહેલા બે શબ્દ હોય, કા પ્લીઝ હોય અથવા તો કાઇન્ડલી હોય, બંને શબ્દ સાથે નહીં આવે. બરાબર. તો ત્યારે તમારે શું કરવાનું? તો કે એ જે શબ્દ છે એની પછીનો શબ્દ તમારે ધ્યાનમાં લેવાનો છે. બરાબર. દાખલા તરીકે આવું વાક્ય હોય કે પ્લીઝ give me some water. આવું વાક્ય છે, પ્લીઝ ગીવ મી સમ વોટર. તો જે આ પ્લીઝ શબ્દ છે એ પ્લીઝ શબ્દ શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે, રિક્વેસ્ટ રજૂ કરે છે. બરાબર. તો આ પ્લીઝ શબ્દને ધ્યાનમાં નહીં લેવાનો, પણ પછી એની પછીનો શબ્દ તમારે જોવાનો. તો ગીવ શબ્દ છે શું છે? ક્રિયાપદ. બરાબર. ગીવ શબ્દ છે શું છે? ક્રિયાપદ છે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય. ટપ્પો પડે છે. બરાબર. એટલે આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં આટલી બાબત તમારે છે એ ધ્યાનમાં એ લેવાની છે. બરાબર. પ્લીઝ ની બદલે કાઇન્ડલી પણ છે એ હોઈ શકે. બરાબર. સમજાણું આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? હાલો લખો આજ્ઞાર્થ વાક્યમાં. આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. એમાં લખો જે વાક્ય કોઈ પણ પ્રકારની સલાહ, જે વાક્ય કોઈ પણ પ્રકારની સલાહ, સૂચન કે વિનંતી રજૂ કરતું હોય, તો તે વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો તે વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બીજો પોઈન્ટ લખો. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. એમાં કન્ટિન્યુ રાખજો. કેટલીક વાર વિનંતી દર્શાવતા આજ્ઞાર્થ વાક્યો, વાક્યમાં ક્રિયાપદ પહેલા પ્લીઝ કે કાઇન્ડલી, ચલો લખ્યું છે, પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ રહેલા હોય છે. પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ રહેલા હોય છે. અને ત્યારબાદ ક્રિયાપદ હોય છે.
નકાર આજ્ઞાર્થ વાક્યની શરૂઆત નકાર આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડુ નોટ થી થાય છે. નકાર આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડુ નોટ થી થાય છે. એક્ઝામ્પલ લખી લો. એક આ લખી લો નકારનું. આ 3 એક્ઝામ્પલ લખી લો. આ અને આ. ચલો લખાઈ ગયું. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યનું એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે એની વાત કરવાની છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. આજ્ઞાર્થ વાક્ય છે બરાબર, તો એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ એકદમ ઈઝી બનશે. શું કામ? કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર એ કાળ પરિવર્તન થતું નથી. બરાબર, આજ્ઞાર્થ વાક્યની અંદર કાળ પરિવર્તન. તમને એક અહીંયા ક્વેશ્ચન થવો જોઈએ પણ તમને કોઈ થયો નહીં. આજ્ઞાર્થ વાક્યમાં આપણે એવું લખાયું કે નકાર આજ્ઞાર્થ છે. અહીંયા ધ્યાન. બરાબર, આજ્ઞાર્થ વાક્યમાં આપણે એવું લખાયું કે નકાર આજ્ઞાર્થ છે તો એની શરૂઆત છે ડોન્ટ થી અથવા ડુ નોટ થી થઈ. ડન છે. તો આમાં ડઝ નોટ કેમ ન આવે અથવા ડઝન્ટ કેમ ના આવે? કોઈ કહેશે નો આવે એટલે નો આવે. શું કામ આવું હોય ખબર છે? જો અહીંયા જ નાખો. આ ડઝ છે, ડઝ વપરાય ક્યારે? હી શી ઇટ અથવા એકવચન નામ. બરાબર, આજ્ઞાર્થ વાક્ય છે નકાર આજ્ઞાર્થ વાક્ય એ જનરલી બરાબર જનરલી ક્યારે પણ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન માટે, કોઈ એક જ વ્યક્તિ માટે છે વપરાયેલું હોતું નથી. બરાબર, એ સામૂહિક નિર્દેશન માટે, સામૂહિક બરાબર સૂચન માટે છે નકાર આજ્ઞાર્થ વપરાતું હોય છે. જો ડુ નોટ પાર્ક યોર વેહિકલ હિયર, બરાબર, જ્યાં અહીંયા તમારું વાહન પાર્ક કરવું નહીં. તો આ કોઈ એક સ્પેસિફાઈ વ્યક્તિ માટે છે? બધા માટે છે ને, બરાબર. એટલા માટે શું આવે છે? ડોન્ટ. બરાબર, ડોન્ટ સ્પ્લિટ હિયર એન્ડ ધેર, જ્યાં ત્યાં થૂકશો નહીં. તો આ જે સૂચના છે બરાબર એ કોના માટે છે? બધા માટે છે. બરાબર, એટલા માટે છે એ ડઝ નથી આવતું. બરાબર, શું આવે છે? ડુ આવે છે. બરાબર, ડોન્ટ આવે છે. ચલો હવે ધ્યાન. આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ કયા કયા આવશે? તો અલગ અલગ છે રિપોર્ટિંગ વર્બ છે એ મૂકવામાં આવે છે. જ્યારે વાક્યની અંદર વિનંતી છે એ રજૂ કરવામાં આવી હોય ત્યારે આવશે રિક્વેસ્ટેડ. જ્યારે સૂચન હશે ત્યારે સજેસ્ટેડ. જ્યારે વાક્યમાં કોઈ સૂચના રજૂ કરવામાં આવી ત્યારે ઇન્સ્ટ્રક્ટેડ. જ્યારે સલાહ હશે ત્યારે એડવાઇઝડ. અને જ્યારે એ હુકમ અથવા આદેશ હશે ત્યારે એ કમાન્ડેડ અથવા તો ઓર્ડર. એટલા રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે. બરાબર, આમાંથી એક અહીંયા ધ્યાન રાખજો. બરાબર, ખાસ આજ્ઞાર્થ વાક્યમાં એ રિપોર્ટિંગ વર્બ છે એમાં ખાસ તમને તકલીફ પડશે. હવે જો
આ ખબર કેમ પડે કે વાક્યની અંદર કયા પ્રકારનો ભાવ છે? એક વિનંતી દર્શાવતો હોય તો ખબર પડી જાય, બરાબર. જ્યારે વિનંતી હશે ત્યારે વાક્યમાં પ્લીઝ અથવા કાઇન્ડલી આપેલું છે, બરાબર, મોટા ભાગે આપેલું છે, બરાબર. બાકી છે એક જ રસ્તો છે, જો તમને એનું એ ટ્રાન્સલેશન ફાવતું હોય, બરાબર, વાક્ય શું કહેવા માંગે છે એ ખ્યાલ પડે, બરાબર, તો તમે યોગ્ય રિપોર્ટિંગ વર્ક મૂકી શકો. બીજો કઈ આઈડિયા કઈ રીતે લેવાનો, બરાબર, તો કે જ્યારે છે એ કોઈ મોટા વ્યક્તિ દ્વારા, બરાબર, એ કોઈ નાના વ્યક્તિને કંઈક કહેવામાં આવ્યું હોય, બરાબર. દાખલા તરીકે પ્રિન્સિપાલ છે તો પ્રિન્સિપાલ એ શિક્ષકને કંઈક માહિતી આપી હોય, બરાબર, કંઈક વાત રજૂ કરી હોય, તો એ શું હોઈ શકે? એને તમે શું કહી શકો? હંમેશા એના માટે, બરાબર, તમે એ હુકમ અથવા તમે એને શું કહી શકો? સૂચના કહી શકો, બરાબર. એટલે આવા કેસમાં છે એ તમને આ ખબર પડી જવી જોઈએ. દર વખતે તમને જે ટ્રાન્સલેશન આવડતું હોય એવું જરૂર નથી. અને જ્યારે સાવ ખબર જ નથી પડતી કે આમાં કયા પ્રકારનું રિપોર્ટિંગ વર્ક મૂકવું, બરાબર, ત્યારે તમારે બેમાંથી એક રિપોર્ટિંગ વર્ક મૂકવાનું છે. કાં તમારે મૂકવાનું છે રિક્વેસ્ટેડ અથવા તમારે મૂકવાનું છે સજેસ્ટેડ, બરાબર. આ બે રિપોર્ટિંગ વર્ક છે, એ બેમાંથી એક તમારે જ્યારે ખબર ન પડે, બરાબર, એટલે આપણે આ પાર્ટી છે એ મોટા ભાગે આ બેમાંથી એક રિપોર્ટિંગ વર્ક મૂકશું, બરાબર, કારણ કે આપણને મોટા ભાગે છે ખ્યાલ પડશે નહીં, બરાબર. હા, ચાલો, એમાં એક પ્રાઉડ ફીલ થાય. સંયોજક, તો સંયોજક છે, બરાબર, હકાર આજ્ઞાર્થ હોય ત્યારે અલગ આવશે અને નકાર આજ્ઞાર્થ છે ત્યારે પણ અલગ આવશે. જ્યારે હકાર આજ્ઞાર્થ છે ત્યારે સંયોજક આવશે ટુ અને નકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક શું આવશે? નોટ, બરાબર. ચલો, હવે આ ઉપરાંત કેટલી બાબત રાખવાની? તો આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન ન થાય, બરાબર. આજ્ઞાર્થ વાક્ય છે, આ આજ્ઞાર્થ વાક્યની અંદર કાળ પરિવર્તન થતું નથી. જો માત્ર ને માત્ર કાળ પરિવર્તન નહીં થાય, સર્વનામની અંદર ચેન્જીસ થશે, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ચેન્જીસ થશે, બરાબર, એ બધા ચેન્જીસ થશે, કાળ પરિવર્તન નહીં થાય. ચાલો, બરાબર. એટલે આટલી વસ્તુ આપણે આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર એ ધ્યાનમાં લેવાની છે. આજ્ઞાર્થ વાક્ય, બરાબર, આવા સામાન્ય રીતે આવા આજ્ઞાર્થ વાક્ય પૂછાતા નથી, પણ આ આવડશે તો આની પછીના આજ્ઞાર્થ વાક્યની એક ટાઈપ છે લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય, બરાબર. આ આવડશે તો લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય આરામથી તમને જે આવડશે, બરાબર. ચલો એક્ઝામ્પલ જોઈએ. વિરાટ said to રોહિત, give me your bat. ચલો, હવે અહીંયા ધ્યાન રાખજો. આજ્ઞાર્થ વાક્ય છે ને એ જનરલી સામાન્ય રીતે એકલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.